એ ટીમલી હા શું કરે? કાઈ નથી કરતી દાંત ખોતડું. અરે ભલા મણી આજ તો એવો થાકી ગયો છો એની વાત જ આવે તો જરી પગ દાબીને દાંતમાં જીવડું ગળી ગયું છે. કાઢી નાખ ને ખારી પર શીખા એટલે નીકળી જાય. આ શું કરે તું? ચપ્પલ આ હેઠે કઢાય હાલું ગાંડું જ રહ્યું આ તો કાયમ. આયા ગડાય આય કઢાય ના મંડાણી તો હું આવી ખબર હોત તો હું તને લાવતે નહીં. ગાંડા જ કાઢે નકરા રહેવા તો કહું તૂટી જાય મને છે. આ જીવડું ગળી ગયું જોવા તો હા કાઢ નાખ નીકળતું નથી. શીખા એટલે નીકળી જાય. મારી માથે નહીં કેડા ઉડાડ્યા તો એ તો બધાય છેડાયો તો બધું બગાડ્યું. રાખો તો. આમ ગુંગા નાખ આમ એક બાજુ. ગુંગો ન થયો ગગોટીયો આવવાનો. તું ગાંડી છો બોલ. ગાડી કાઈ નથી તમે ગાંડા છો. આવી ખબર હોત ને તો હું તને તારી હારે પરણત જ નહીં. હવે ક્યાં જાવું? ફાઈડમાં તમારે પૈણા હું તને નથી ખબર? ના રે ના મને ક્યાં ખબર તમારે આ પૈણા તારી હારે નો પાઈને જા વઈ જા ચા જાઓ. ગમે ના જા. ના રે આપણું ઘર નથી. આપણું કપ તને એટલી ખબર નથી. કાઈ નહીં કીટી ઓલો ગાળો નાખ્યો તો 2 ખુડીશું મૂકી હતી 4 ફેરા ફરી હતી ઈ તને ખબર નથી? હા મને યાદ જ છે. એક નનામી હતી પછી 4 જણે ઉપાડી હતી પછી આગળ ઓલું મટકુડું હું કહેવાય ને ઈ લઈને આમ જાતા હતા. મને બધું યાદ છે. તમે મને ગાંડી ગાંડી નો કહો. કે તું પરણની વાત કર કે મરણની વાત કરે? પરણની આપણે તો 4 ફેરા ફર્યા હતા. એ તો ગામમાં કોક મરી ગયો હોય ને એ 4 જણા ઉપાડીને લઈ જાય. મોજ દોણી વાળો હોય ઈ મરી જાય કે આપણે તો ફેરા ફર્યા છે. હા ઈ ખબર 4 ને 4 જણા હતા. ઈ બીજા હોય તું તો ગાંડી જ રે હાવ. અહીંયાની આવા ગાંગડા કાયદા હોત ને તો ફેરા ફરવાય નો રહે. તું તો તારી પાસે ગાંડી કે પોતે ગાંડા હે ખબર ન પડતી. રાયડું પાડમાં લગુ બકરી ફોડે બે કૂતરી ફોડે કરે પગ દાબ થાકી જતો. પગ? મારી ટીમલી દાબ પગ દબા ગળું નથી દાબવાનું. આમ તો તારે મારી નાખું ને જાવું છે ક્યાં મને મારીને? તમે ન કીધું કરું દેખ અરે આ પગ દાબવાનું કીધું. પગ હા આ પગ હા ઈ પગ છે. હાલો દાબવા. હા બસ એમ. લે બોન હા આપણે બે ચોટલે નથી જાવું. ચોટલે જાવું જ છે તો ક્યારે પણ આ મરસા કઈક હવે બધા વીણાઈ જાય અને વેચાઈ જાય પછી જાય પણ આ ખૂટશે જ નહીં. દાડિયા કરી નાખવી તો દાડિયા નો કરાય ભૂંડી તો આપણે કઈ ભેગું થાય નહીં તો શું કરશું હવે? શું કરશું? આપણે વીણા રાખશું બે બોનું શું કામ હે? હા ઈ હાચી વાત. કામ જ કરવાનું છે ને તો આખી જિંદગી કા તો અને આપણે બે આવી દુનિયામાં અત્યારે કોઈ આવો હપ હશે બે બેનું ને કા કેમ આપણે બે હારે હપીને રેવી હંધુ કામ હપીને કરવી. હા ઈ સાચી વાત તારી. ઈ તો હું હારી હું એટલે ને કોઈ બીજી બાઈ રાખે સોતન ને ઘરમાં તો હું તને સોતન દેખાવું છું. અમાર નાની બોન ઘોડે નથી રાખતી તને કઈ ઘટવા દઉં હું એ જૂની એ જૂની શું જૂની તને હું કહું છું શું આ બધા લાલ જ વીણવાના. લીલા મલકો નાખતા ને કે ભાવ નહીં આવે પાછો. પણ આવે પાકી ગયા હે લાલત વીણવા. લાલ જ વીણવાના. જો થોડાક મલકો લીલા આવી જાય ભાવ નહીં આવે. લાલ લાલ જ વીણશું બીજું કઈ. બસ બીજું અને હું તમને શું કહું હા બે દાડિયા નાખલો ને હવે ફટાફટ વીણાઈ જાય આપણે. દારિયા નાખવાના ન હોય. તમે બે થોડા છો. એ અમે બે થોડા નહીં એ તો અમે બે વીણી આપણે રોજ વીણવાનું જ છે તમારે તમતારે. પણ વેસાઈ જાય ને તો આને હાડી તમારે નવી ને લેવી છે માને બધું મારે લઈ જ દેવું છે. તમને એવી શણગાર દેવી છે ને ખરેખરી ગામમાં કોઈને હાડી નો એવી લઈ દઉં. પણ તમે બે આપણે દાડિયા કરી ખોટા પૈસા ભરવાના ને. પણ અમે બે ક્યારે વીણી રેશું? વી તો રોજ વીણવાનું જ હોય. પછી સકડો ભરીને દી આવું ચોટીલા. એક બે દાડિયામાં તમે લોભ કરશો હાલો. તો તમે વીણવા મનો હાલો હે તો તમે વીણાવો મરસા. પણ મારે આડોળું કામ કરવું પડે ને પાણી હા, વાળવું તો પડે આવું હા. બધું દવા છાંટવી પડે. પણ ઘડી બગડી વીણાવાય આમ નાકું વાળવા જાવ ત્યાં લઈ ગઈ ના આવે ઈ નો વીણે આવે. હું આટલા વરાથી પૈણી નહીં મેં એમને કામ ન સીંધું તું કામ સીંધે એટલે એમાં હું થઈ આ ગયું. નવીન નો ખબર આ હોય. પ્રેમ લગન કરો ને એટલે આવું થાય. પ્રેમ લગન માં ધણી જ કામ કરે. આ બધો કામ તો ઈ ક્યાં ના પડે કરે છે. હેપીન કામ કરે છે. હું કામ નથી કરતી કરે છે ને. તો પછી જાઓ હવે તો અમે વીણી છે હરવે. લીલા મરચા એક આવવા ન જાય. બધા લાલ કલર આવવો પડે. એ હો પણ હવે કેટલીક વાર કેવું છે. તમતાર ગામ તમને ખામી નહીં રહેવા દો કોઈ જાતની.
અને ભાવ સારો આવશે ને તો બે ને ઘરાણા હોટન કરાવી દે. અમે ચા કીધું કે અમને કઈ ખામી હે કઈ ઘટે હે હા અમારે સારું જ છે બેયને. હા પૈસા હોય તો વપરાઈ જાય, એટલે ઘરાણા હોય ને તો કાંઈ ના આવે. આવો હપ્તો કોઈ ન હોય કા બેન? ઈ તો હું હારી હું એટલે એમ કે હા પછી આમ હેપી ને તો મને મજા આવે. હા. અને ગામના ને ભલે એમ થાય કે ટીલા બાપા બે બાયડું લાયા, બધાને ખબર હોય બે બાજતી જ હોય, પણ તમારો હપ હારો છે એટલે વાંધો ન એ આવે. તો ભગવાન જાણે મારામાં શું ઘટતું હશે તમે પ્રેમ લગ્ન કરીને લાવ્યા. તમને જ ખબર પડતી હું ઘટે છે, કેટલા વરા થયા, કાંઈ થયું? સારું એટલે જ લાવ્યા લાગો. હા પણ તારી બેન જ છે ને, એમાં હું વાંધો કાકા દાદાની કઈ બાતચીત નથી લાવ્યો હું. હા હેપી રહેજો, લાલ લાલ વીણજો. લે હું હવે થોડોક શા બનાવો અમારે હાટું લઈને તમે આવો. ચા બનાવશો? આવ લે, એમાં હું વાંધો છે? મારે ચા નથી પીવો, તો દૂધ બનાવજો ખાલી. આ દૂધ ને શા બે આવી જાય. હા હા લો તમારે માને થી હાટું દૂધ બનાવજો, મારે ચા નથી પીવો હાલશે. પણ એને ઈ શા નું બંધારણ નથી. હું પીવું છું બેન હું હરખી જ હાંસવું છું હો. તો મેં ક્યાં કીધું પણ જરાય દગો નથી કરતો. આ જાઓ આ મારે હાલો. બીજી લાવવાની જરૂર જ નથી, પણ આ ભગવાને હામું જોયું નહીં, તને હારા દીધા જ નહીં. હૈસે હવે જાઓ, મારા નસીબમાં નહીં હોય. હા લાલ બેન વીણવા મનવી દી આથમી ગયો હવે. એટલે આ પણ ખાડીમાં ભઠ્યું સોટી ગયું, વાગે હે મને. તું વીણા રાખ, તું વીણા આગળ વઈ જા. જા આગળ તો કેટલુંક જાવું. લે હું આવું, તું વીણ જે હો. કેમ? હું એક આ ભઠ્યું હાદી હું કાઢતી આવું. પણ ન્યા જવાનું શું જરૂર છે? આઈને ને કાઢ તો સોટી ગયો. લે એ વાત મારે સોટી ગયા ભઠિયા. તું વીણ ને આવે હું આવું. આવી દી આચવન મન મસી ઉડે તો ઉધરા આવે, પાછી આવજે. આઈ ગ્રાસી હમણે ન્યા રહે. લે હું તો વીણવા મણું. બસ બસ હવે લે હરખો આડલો પાથરી નાખ. હજી હુકાણા નહીં, નહીં લીલા હે ને હજી. તો હજી લીલા તો હોય ને, જે પમદી ઉતાર્યા હે ઘડીક વારમાં હુકાઈ જાય. મને ભાંઠ્યું તો હજી એલી સોટેલું છે. અલી એ તાર ભટિયા ને મેઘના કરવાનું છે, ઈ નથી કરતી. સાચી વાત. એટલે તમે બે આયા મરસા હાલા સારા જોવા આવ્યા. ટીલા ભાઈ એ તો ઘરે હે, તમે બે હું આવ્યા આયા? મરસા જોવા? મરસા જોયા નથી? ના ના મરસા હારા પણ પહેલી વાર જોયા આવા. આમ અલી આ તો હમણાં ઘરને હરકા આમને ફાલ બાલ હારો આવ્યો છે હે. આપણ ટીલા ને ભાઈ કેવા બે બે ભાઈ જો, આમ જો મરસું કેવું છે પણ કાઈ નો ઘટ્યો તારે. હે? મારે અલ્યા એમ નો જોવાના હોય ભોગા. એટલે તમે બે આવ્યા હું લેવા? ઈ કોને? અમે કાઢવા આવ્યા આ બે અણી પણ કાઢવા. હું કહું હા તમે ઓલો ટીલો રહ્યો બરાબર, પેલા તેમ હતા કે નહીં ટીલા ને ઘીરે, હા તો કા આને હું લે લઈ આયા. એન પ્રેમ કરતો તો એટલે. હા, અલા, બસ તું કાલ કાલ- હવે એય તમ ટીલાને પેલું બૈરું હા હા, હે તાન પ્રેમ કરતો તો એટલે લઈ આવ. હવે કોક ત્રીજી હારે પ્રેમ થાય છે તો હા, એમ તો તમાર બે નું હું ઈ તમાર ક્યાં વહીવટ કરવાનો? અમાર ઘરનો તમે તમાર ઘરનું કરો ને વાંઢાવ. અમારે ઘરનું જ કરવા આયા હી અમે. અમે એટલે તો આવ્યા છીએ. એટલે કે સમજાણું નહીં. હે તારું કામ કરતો એટલે નથી. એટલે એમ કે અમારે ઓલા હું મરસા ઘરે મરસું ખૂટી દે ને તમે કે લાલ મરસા ઠીક. લેતા જજો. હા ઈ એટલે હાટું આવ્યા ઈ હાટું આયા છીએ. ઈ અમારે ઘરનું કરવા કહેવાય ને. બેન આ ખોટું બોલે છો. આ લગભગ આપણું ઘર તોડાવા આવ્યા છે. એટલે અમારે કોઈ ગણતરી એવી હોય. ઓલી નવી રહી ને ઈ માલ લઈ જવાની થાય છે બરાબર, ઓલી તું ઉપર જઈ પછી થઈ ગયું આપણું કામ. એમ જો જરાય ન કરતી. હા એમ બરાબર. તાર બેન બેઠી છે ને? હા બસ. એમ જો હું ભાવ અને રાખ્યો છે આથી લગીન મેં સોતન ગોળ રાખી છે. તાર લેવાના જ મરસા મરસા હું ભાવ હું તીખા બહુ છે હો. આ વાત હાલશે કરી. હે? હાલશે 220 ના કિલો. આપ્યા હા. આપ્યા આપ્યા તો લાય. બસો હું અમે તો 500 આપી દેવી કિલો ને. અમે આવું જોયું નહીં. અમારે ઘરે કેવી જાઓ જલાલી ખબર તમને? હા ઈ મને ખબર. હા, એટલે તમે જ તો મરસ- બાયડી ને થાપતી જાહો જલાઈ અરે છે પણ ને એમ એટલે. નહીં. એમ જો હું અમારે ઘરે હું કામ બાયું નથી આવતી ખબર છે? હું કામ મૂંઝ બે ગયેલી એટલે. ના ના અમારે તો? ઘરે 4 મકાન કેટલા 4 ફળિયામાં લાદી નાખેલી, બધી પોતા કરવા પડે ને એટલે થાકી જાય એટલે નથી આવતી. હા તો તમે કરી નાખતા હોય તો. જો આમ જો તમારે હે ને ખાલી પોતા જ કરવાના બરાબર લાદીમાં, અને સફરજન નો તો બગીચો હે. આ મરસા નહીં ઉતારવાના, ખાલી સફરજન જ ઈ ઉતારવાના. કા આપણે આયા ન થાય. મને હું રમાડે. લે હજી તે જોયું નથી અમે ગ્રીન હાઉસ બનાવેલું ઘરે. એમ નહીં
તમે શું કઈ નાના 5 વર્ષ છોકરા હોત તમને હા. રમાડવા અમારે તો પણ આ એવી વાતો કરે છે એમ નહીં હું તમને આવો ને પોતાય તમારે નહીં કરવાના ઈ હે ને માણા રાખી લેવું તમારા એ મજાનું આમ જો હિચકો હે ને હિંડોળ હિચકવાનું છે બે નીકળો તો એટલે જતીનિયા મશીન લઈ લઈશું ભાઈ કાંઈ નહીં કામ કરાવે એમ નીકળો કેને તો બે હાલો તો નીકળો ને તમાર ભાણ સાંભળવા દે પેલા હા શું છે તારે હમણે તારો ડોહો ઓલો આવશે ને તો બેયનો વારો કાઢશે ઈ હું પણ કહી ઈ દઈશ. ત્રીજી આવશે ને તો તમારે બેન નવરું રહેવાનું થાય મને મારા ધણી ઉપર પૂરો વિશ્વાસ છે હો બહુ હવા ન હા, કરતી એટલે જ આ બીજી આવી કા હમ. એટલે જ તે એટલે જ ઈ તો બીજી એને લઈ પ્રેમ આવ્યો કરતો તો એટલે લઈ એન ધણી આવ્યો એટલે જ બીજી લઈ આવ્યો હવે ત્રીજી- વિશ્વાસ હતો ને એટલે કાલ ત્રીજી ને પ્રેમ થાય છે પરમદી સોથી હા. પ્રેમ થાય છે પછી તો? કરજો બધાને ઘરે ભેગા આપણે સાસુ કેવી અલા અત્યારે આમ તો હાસુ કેવી ને એટલે માણા નથી કોઈ ન ગમતું. ગમે આ તમે નીકળો મારું મગજ ખાલી ન કરો નીકળો તો અલી બેના હાસુ કે હે હાલો નીકળી લે નહીં માન્યો જતીનિયા મને અટક નીકળ નકર મારે જાવ જોડું કાઢવું પડશે કાંઈક બીજું કાંઈ ગોઈત નહીં આમની વાત હાસુ કે છે શું બુદ્ધિની લટ હા એમ નહીં એને આવું હોય તો કાંઈ આવું હોય તો આવે ને નકર કાંઈ નહીં તમારે અને આવું- જતીનિયા હા મારે આવવાનું એ હઉ. ઓલું તે કીધું જ ને ઓલો કેળાનો હોત બગીચો છે હા ઓ મોટો હે ને 40 વીઘા બગીચો હે કેટલા કેળા ઉતરે આપણે રોજના લગભગ 150 મણ થતા હશે તો પછી કાંઈ ઘટે કાંઈ નો તો ઘટે તમારા આમને હાસુ ગળે ઘટલું તો ઉતરતો નહીં આમ જો એક કામ કરો અમાર ઘરે આવીને ખાલી બગીચો ની બધું જોઈ દો તમને મજા આવે ને તો જ રહેજો નકર નો રહેતા હવે હાલો આ મરસા ઉતારવાનું બંધ કરો ને કઈ સારી જિંદગી જીવો એલી જાવું જો ના પગ ને એવું કેવું માં ન હાવ હું મારા ધણીને મૂકી મને ન પૂરી આવું હે ને એ તું ગમે ને તને આ ગમે ને આમ જો જો બસ ન્યા આવીને હે ને આ હાડી ને એવું નહીં પહેરવાનું જીન્સ આ પેન્ટ જીન્સ જ કપડા પહેરવાના અલી કઈ કામ જ નહીં કરવાનું. ગમે છે. માં ન હાવ તાર જાવું એ જ ના હોય તો આવે ને નકર કાંઈ નહીં હાલો. હું જાઉં અલ્યા હો. લે અલ્યા ઉભો રે પણ માર બેન ને સમજાવવા દે છેલ્લું કાનું મળ લે હું કહું હું વઈ જા આવા આ ઢળવા એના કરતા તો સારું હા આ રોજ ઉઠીને મરસામાં ક્યારેક કેળા ઉતારવા આવો ના હું બગીચામાં ન આવું જાય તું ઉપર હાલ ને જાવું ભાઈ જ ને થાવ. માનતી જ એને- નહીં. બેન તું અલ્યા મેં કે ને ઘડીક વાર આને લોહી હમાય પીધી. તું હમાય માં ન હાવ જા હારું જોઈને આને આવી છે હવે હારું જોઈને ઈને જા જા તાર જાવું હોય તો હું ન હાવાનું જા હાલ ને મોટ થાન. હાલો હું જાઉં મોડું રે. થાય રોજ પછી ઉઠીને મરસામાં જાજે એ તો હું જઈ શકતી ને મેં તો ઘર બાંધ્યું છે તારી તો ખબર જ હતી મને આ હું ડીશનું દોયરું છે નું દોડું નથી સોનાનું દોડું છે નાડું છે આ હા વાડીએ હાથી ભારો લાવવો હોય ને તો લવાય છે કોઈ બાપા હું જોઈ છે ભાઈ થોડુંક ખાવાનું હોય દો ને બાપા આલે બસ મરી ગયા હા મરી ગયા હાચું કહું. આ તો હાસુ કામ મરી ગયો લે જાગો જાગો શું આંસકા થઈ છે લોકો મરી નથી ગયો હુઈ ગયો તો આ કોણ છે આવડો ભિખારી આ માગવા ઉભો રે કઈ માગવાની રીત હોય આમ સેટું ઉભું રહેવું પડે મેં તમારા ખીચામાં પૈસા હતા ને ઈ આપી દીધા માન 10 રૂપિયા માવાના હતા એ દઈ દીધા મોટી દાનની દીકરી થઈ જઈ સોચે મેં આપી હવે મારે માવાનું શું કરવું આ લઈ તો એટલે પણ આ માગો કુડાને નકરી વાઈસ આવે છે એ જા તું બાજુના ઘરે જા માગવા આપી દીધા ને પૈસા તને દઈ દીધા હું કરસ તું આ એનું લઈ લે બધું હાલે તારો વાટકો જા બીજા ઘરે ભીખ માગવા જા બહુ ભૂખ લાગી બાપા શું પણ તું એની અડીને વાતો કરે
જે હોય ખોઈ ખોઈ કરે. આ લઈ લેવું આપણે હું તારો ધણી છું. આ તો મારા ખિસ્સા ખોળે એના હું લેવા ખિસ્સા ઈ તારો વર્ષ છે કે આ તો ગાંડું ગુડાનું આ સંદાસ જવાનું ડબલું છે. બાપા બહુ ભૂખ લાગી દે. અરે જા ઉપર વળો બીજા ઘરે હવે. એટલે તને 10 રૂપિયા તો દઈ દીધા હાલે. ત્યાં સંપલા ટોસ્ટો જાત મારા. જા ઓલા ઘરે હવે. એય મારું ત્યાં લઈને જાસ તું આ. લે આ એક કોઈ ભિખારી ને એક કોઈ આ ગાંડી. હવે આમાં સમજાવવા કોને મારે? હાવ ગાંડી રહી. આ અજયનો માણસ ભિખારી છે. શું તું એની હારે વાતો ચીતું કરે ને થેલી થેલા ને થેલી મંડી ખોલવા ડબલા ને વાઈટ ક્યાં જાય ઉપર બીજા ઘરે. ઈ મારે જેવો હે શું તારા જેવો છે? ઈ ભિખારી છે. ગાંડા હું કોક ની હારે ખાધે. જા ઉભી થા નથી રાખ્યું તને. જા વઈ જા તારા બાપ ના ઘરે. મારા બાપાનું ઘર તમે હા. મારા બાપા ના તારા બાપા બીજા હું તાર વર્ષ છું. વર એટલે હું હે તાર ધણી. ધની એટલે હું હા ધણી એટલે યાદ આવ્યું આવ્યું ને. હા હા હવે ખબર પડી ને.